છેલ્લા ઘણા દિવસોથી નર્મદા જિલ્લાના સાગબારા તાલુકાના નાલખોપી હલકપાડી સહિતના ગામોમાં જે જમીન ખેડતા હતા આદિવાસી ખેડૂતો તેમને વન વિભાગે અટકાવ્યા છે અને આને લઈને હવે સાંસદ મનસુખ વસાવા ફરી ધરણા પર બેઠા છે। તેમણે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને ગૃહમંત્રી હર્ષ સંઘવીને રજૂઆત કરી। ત્યારબાદ શું કહી રહ્યા છે તેવું વિગતે વાત કરીએ। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। દર્શક મિત્રો, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું ફૈઝાન। આજે ખરેખર સાંસદ મનસુખ વસાવાને સમજાઈ ગયું છે કે આદિવાસી સમાજ સાથે વહીવટી તંત્ર કેવું ઓરમાયું ભર્યું વર્તન કરી રહ્યું છે। તેમણે એ બાબતને લઈને તેમનું દર્દ છલકાયું છે, નારાજગી જોવા મળી રહી છે। તેમનું કહેવું છે કે નાલખોપી અને હલકપાડી ગામમાં છેલ્લા 12 દિવસથી વિરોધ ચાલી રહ્યો છે, ધરણા પ્રદર્શન ચાલી રહ્યા છે ને આમાં ભાજપના એક મહિલા નેતા છે લીલાબેન વસાવા, તેમની તબિયત પણ લથડી છે। ત્યારે આ પરિસ્થિતિમાં પણ તેમને કોઈ ડૉક્ટર અત્યાર સુધી જોવા નથી આવ્યું ને આ બાબતે તેમણે નારાજગી વ્યક્ત કરી। તેમણે કહ્યું, દિલ્હીમાં જ્યારે આંદોલન ચાલી રહ્યો હતો આ દરમિયાન ઘણા બધા ડૉક્ટરોની ટીમ ત્યાં અવેલેબલ જોવા મળી, પણ આજે આદિવાસી સમાજને ખરેખરમાં જરૂરિયાત છે આ ડૉક્ટરોની ને આજે આદિવાસી સમાજ સાથે જે અન્યાય થઈ રહ્યો છે આને લઈને સાંસદ મનસુખ વસાવા ખુદ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, વન પર્યાવરણ મંત્રી અર્જુન મોઢવાડિયા, નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને જઈને રૂબરૂ રજૂઆત કરી આવ્યા છે, છતાં આ વિવાદનો અંત નથી આવી રહ્યો ને આમાં ઉમરપાડા અને સાગબારા તાલુકાના ખેડૂતો આમને સામને પણ જોવા મળી રહ્યા છે ને આની પાછળ સાંસદ મનસુખ વસાવાએ વન અધિકારીઓને જવાબદાર ગણાવ્યા છે ને આ બાબતે આજે તેઓ ધરણા પર બેઠા હતા દરમિયાન દુઃખ વ્યક્ત કરતા શું કહ્યું તે સાંભળો। જે સાહેબ, આજે 12મો દિવસ છે અને ધરણાનો એ અગાઉ પણ ઘણા બધા ચર્ચાઓ થઈ, વિચારણા થઈ, પરંતુ આજે નિર્ણય બાબતે જે તમે કહ્યું હતું કે જે હર્ષભાઈ સંઘવી સાથે મુલાકાત કરી, ઘણા મંત્રીઓ સાથે પણ એ બાબતે આપ શું કહેશો? જો આજે મારે પણ દુઃખ સાથે જણાવવું પડે કે સાગબારા તાલુકાના ગરીબ આદિવાસી ખેડૂતો જે છેલ્લા 20 વર્ષથી જંગલની જમીન ખેડતા હતા, એ છેલ્લા 2 વર્ષથી જંગલ ખાતાએ કંઈક ને કંઈક ખોટા બહાના કાઢી અને ખેડાણ કરતા એમને અટકાવી દીધા છે। તો એના વિરુદ્ધમાં આ સાગબારા તાલુકાના લોકોએ એ ખેડાણવાળી જગ્યા પર જ ઉમરપાડા તાલુકા વિસ્તારમાં 12 જેટલા ગામના બધા જ પ્રતિનિધિઓ, એમાં લીલાબેન અને દરેકે દરેક ગામના આગેવાનો, ગામના સરપંચ ઈશ્વરભાઈથી માંડી બધા જ લોકો ધરણા પર બેઠા છે ને દરરોજ જ 100-200ની સંખ્યામાં ભાઈઓ અને બહેનો બધા ધરણા પર બેઠા છે। ઘરનું કામકાજ બંધ રાખીને પણ બહેનો અહીંયા આવે છે કે અમારા આદિવાસીને હકને ન્યાય મળે। જે 20 વર્ષથી જંગલની જમીન ખેડતા હતા એ જમીન અમે પાછા ખેડાણ કરતા ચાલુ કરી દઈએ, એ આશય અહીંયા ધરણા પર બેઠે છે। આના માટે મેં પણ જ્યાં રજૂઆત કરવાની છે ત્યાં બધી જગ્યાએ રજૂઆત કરી છે। 2 દિવસ પહેલાં રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવી સાહેબ આવ્યા હતા ભરૂચ, એમની સાથે પણ આખી બાબતની વાત થઈ છે। મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ સાથે 15મી ઓગસ્ટ પહેલાં પણ ગાંધીનગર મારી બેઠક થઈ છે। હવે મુખ્યમંત્રી સાહેબે પણ કહ્યું કે 15મી ઓગસ્ટ પછી આપણે આ મામલે ફોરેસ્ટ વિભાગના લોકો સાથે બેસીને આપણે અને બીજા બંને તાલુકાના આગેવાનો સાથે બેસીને આપણે આનો સુખદ અંત લાવવાની એમને વાત કરી, પરંતુ તાત્કાલિક એમને અમેરિકા જવાનું થયું છે। હાલ સાહેબ અમેરિકા છે અને જેવા અમેરિકાથી આવ્યા પછી તરત જ આ પ્રશ્ન અને સાહેબ પાસે અમે લઈ જઈશું। પરંતુ આજે 12 દિવસ થયા, જિલ્લા વહીવટીતંત્ર, એમાં ખાસ કરીને આરોગ્ય વિભાગ આ લીલાબેનની તપાસ કરવા માટે પણ આવ્યા નથી। આ બહુ દુઃખદ બાબત છે, ચિંતાજનક બાબત છે કે આદિવાસીનું શું છે, જંગલના પેલા પશુઓ જે છે એવું એ રીતના સમજી છે, મને લાગે છે ત્યાં સુધી ખરેખર જિલ્લા વહીવટીતંત્રને આની થોડી ચિંતા હોત તો તરત જ અહીંયા તમે જે દિલ્હીમાં તમે જો પેલા બધા બેઠા હતા કે આખા કેવા આરોગ્યના બધા કાફલા બધા તૂટી પડ્યા હતા એમને, તો અહીંયા આદિવાસી જંગલમાં અહીંયા બેઠા છે ને પોતાની વર્ષોની જમીન ખેડતા હતા એ જગ્યામાં બેઠા છે। તો આ તો ઘોર અન્યાય છે આદિવાસીઓ સાથે। મને બહુ
એનું દુઃખ થાય છે જિલ્લા વહીવટીતંત્ર સામે કે બહુ ભારે મને નારાજગી છે. આ ના હોવું જોઈએ. આદિવાસી સમાજ સાથે તમે આટલો ભેદ કેમ? અને આની સાથે જોડાયેલા સત્તામાં બેઠેલા લોકોને પણ મારે અપીલ છે કે ભાઈ તમે થોડી ચિંતા કરજો આદિવાસીઓ માટે. આ બેન આજે અન્ન જળનો ત્યાગ કરીને અહીંયા આજે બેઠા છે. એની સાથે આખી ટીમ બધા બહેનો અહીંયા દેખાય છે. કેટલી મોટી સંખ્યામાં બધા બહેનો બેઠા છે. આ થોડી ચિંતા કરો. તમને એમને પશુની જેમ જંગલના પશુની જેમ આદિવાસીને સમજો છો એવું મને લાગે છે. તો એ યોગ્ય નથી. ઉકેલ લાવવાનો તો એ આવશે, પણ ખરેખર જે બાબતની થોડી ચિંતા કરી એ પણ ચિંતા કરો. અને આજે મારે તમામ આ મીડિયાના મિત્ર દ્વારા મારે બધા આદિવાસી સમાજના વરિષ્ઠ આગેવાનોને એક અપીલ છે કે આને કોઈ રાજકીય સ્વરૂપ ના આપો. આને કોઈ રાજકીય સ્વરૂપ ના આપો. આદિવાસીના હક અને અધિકાર માટેનું આંદોલન છે. અને આ આંદોલનની અંદર કોઈ ભારતીય જનતા પાર્ટીના એકલા નથી. અમારા આમ આદમી પાર્ટીના નેતાઓ છે, ડૉક્ટર દયારામભાઈ છે, કોંગ્રેસના અગ્રણી સુરેશભાઈ વસાવા પણ છે, જિલ્લા પંચાયતના માજી સભ્ય રહી ચૂકેલા છે. બીજા બધા જ લોકો અલગ અલગ રીતના અહીંયા આ ધરણાની અંદરમાં મહેશભાઈ આગેવાન છે, કિસાન મોરચાના રાજુભાઈ અમારા છે. બધા જ લોકો છે. કોઈ પણ જાતના રાજકીય સ્ટન્ટ વગર અમે આ આંદોલન ની સાથે બધા જોડાયેલા છે. અને બધાને એક જ આશા છે કે આદિવાસીઓનો હક મળે. એક જ આશા છે બધાનો કે આદિવાસીનો હક મળે. ક્યાંય પોલિટિકલી એ નથી. તો મારી એક જ વિનંતી છે કે આને જલ્દીમાં જલ્દી આજે આદિવાસીઓની જે વેદના જે સમજી નાનો જલ્દીમાં જલ્દી ઉકેલ એક જ છે. અમારો ઉકેલ એક જ છે કે આ જે 20 વર્ષથી જે જંગલની જમીન ખેડતા હતા એ રાબેતા મુજબ ફરી ખેડાણ ચાલુ કરવા દેવું જોઈએ. અધિકાર પત્ર અને એની જે કંઈ જે સમિતિના દાખલા ને એ પછીનો વિષય છે, પણ એ જ્યાંથી અટકાયું છે 2 વર્ષથી એ ખેડાણ ચાલુ કરી દેવડાવવું જોઈએ. અને કેટલાક ઉમરપાડાનો ખોટો દાખલો આપ્યા કરતા હતા કે ઉમરખાડાના લોકો વિરોધી કરે છે, ઉમરપાડાના આદિવાસીઓ વિરોધ કરે છે, ઉમરપાડાના આદિવાસીઓ વિરોધ કરે, ખોટું માનવું છે. આજે આ ધરણામાં અહીંયા એમના સમર્થનમાં ઉમરપાડા તાલુકાના જે વરિષ્ઠ આગેવાનો ડેપ્યુટી સરપંચ બાકી જૂની વન સમિતિ ને વર્તમાન વન સમિતિના બધા વરિષ્ઠ આગળ ઉમરપાડા તાલુકાના પણ એ બધા બેઠેલા છે. અને બાકીના અન્ય લોકો પણ ઉમરપાડા તાલુકાના લોકો પણ સાગબારાના લોકોની સાથે છે. એટલે આ તો જંગલ ખાતા એક પ્રકારનો અંગ્રેજોની નીતિની જેમ આખું પ્લાનિંગ કરી રહ્યા છે. આદિવાસીને લડાવવાના ઝઘડાવાના. અને કેટલાક અમારા આદિવાસીઓ જે જંગલ ખાતાના જે ડીઓફઓ જે છે કે અંગ્રેજ વાઇસરોય છે અને બીજા એસીએફ છે એ આસિસ્ટન્ટ વાઇસરોય છે એમની ચુંગાલમાં આવી અને વન ખાતાની જે કેટલીક સ્કીમો કામ કરે છે એ કામ કરે તેની સાથે વાંધો નહીં, પૈસા કમાવે તેની સાથે વાંધો નહીં, પણ તમે જંગલ ખાતાના અધિકારીના હાથો બની અને આદિવાસીને રંજાડે છે જંગલ ખાતો, એમને સહયોગ નહીં આપો. એક આદિવાસી તરીકે એમને ભગવાન સદબુદ્ધિ આપે. આજે જંગલ ખાતાના હાથો બને છે. આદિવાસી તરીકે એક થવું જોઈએ. આજે સાગબારાની જે જમીન જે જંગલની જમીન છે સાગબારાવાળા પછી છોડાવી અને એ ઉમરપાડાના આદિવાસીને તો આપવાના નથી. એ જંગલ ખાતું પ્લાન્ટેશન કરવાનું. તો તમે કઈ રીતના તમે આ જંગલ ખાતાનો ખોટો સહયોગ કરી રહ્યા છે? પણ આજે સત્ય બહાર આવી ગયું છે. ઉમરપાડા તાલુકાના લોકો પણ સાગબારાના લોકોની સાથે છે. આજની તારીખે મેં કીધું તે પ્રકારે કોંગ્રેસના વરિષ્ઠ આગેવાનો છે, આમ આદમી પાર્ટીના વરિષ્ઠ આગેવાનો છે, ને એની સાથે સાથે ઉમરપાડા તાલુકાના લોકો પણ અહીંયા આજે બેઠા છે. તો બધાને જ હું અપીલ કરું છું, આ સાથે જોડાયેલા બધા જ વન વિભાગના ટોચના અધિકારીઓ હોય, પદાધિકારીઓ હોય, આદિવાસી સમાજના બધા જ આગેવાનોને વિનંતી કરી છે કે બધા તમે એક આદિવાસીના હક ને અધિકાર નો અમારો જે પ્રશ્ન જે છે એ વ્યાજબી છે, એમને સમર્થન કરો. અને જ્યાં પણ જ્યાં જેની વગ હોય ત્યાં રજૂઆત કરો અને જલ્દીમાં જલ્દી આ પ્રશ્નનો ઉકેલ આવે એ રીતના બધા અમને સહયોગ આપો. આવનારા દિવસોમાં જેવા મુખ્યમંત્રી આવશે તરત જ અમે ત્યાં જવાના જ છે, પણ બાકીની બીજા બધા લોકોની પણ ફરજ છે. અને કેટલીક ગેરસમજો ઊભી થઈ છે કે સાગબારાના લોકો અને ઉમરપાડાના લોકો આમને સામને છે. એ તદ્દન ખોટી વાત છે. જે રેલી કાઢી એ પણ સ્ટન્ટ હતું. લોકોને જંગલ ખાતાના લોકોને પૈસા આપી અને જંગલ ખાતા સાથે કેટલીક મજૂરી કરનારા લોકોને ધમકી અપાવી કે તમે અમારી રેલીમાં નહીં આવો તો તમને એમ કે રોજીરોટી બંધ કરી દઈશું, આમ કર્યું, ડરાવીને લઈ ગયા હતા. એટલે આ બધું એક પ્રકારનું જંગલ ખાતાવાળાનો આદિવાસીઓને જે જમીન છે વર્ષોથી ખેડે એ ઝૂંટવી લેવાનો આખો પ્લાન છે. એ ઝૂંટવી લેવાનો પ્લાન છે. ને કેટલાક અમુક ગણ્યા ગાંઠ્યા લોકો ઉમરપાડાના લોકો એમનો હાથો બન્યા છે. તો એ સિવાય બીજું કશું નથી. બાકી બધા આદિવાસીઓ ભેગા છે. હું તો આખા ગુજરાતના આખા દેશના આદિવાસીઓ
બધા ભેગા છે. આદિવાસી એકતા દિવસ તરીકે આખા ગુજરાતના આખા દેશની અંદર આદિવાસી ગૌરવ દિવસ તરીકે તમે જોયું, આખા બધા ઉત્સાહથી બધા લોકો પોતાના ગૌરવ દિવસ ઉજવ્યું છે. એ રીતના છે, આખા બધા આદિવાસી ભેગા જ છે. પણ આ તો કોઈ ખોટી રીતના અફવા ફેલાય છે કે આદિવાસી અલગ છે. અને બીજા કોઈ ખોટી વાતમાં આવે છે એમને પણ મારી અપીલ છે કે સાગબારા તાલુકાના લોકો એ પણ 12 ગામના જેટલા આદિવાસીઓ છે અને જંગલની જમીન પર એમનો આખો જીવન નિર્વાહ કરીને જીવતા હતા. એમના મદદમાં બધા આવો અને આ એક આદિવાસીઓને સહયોગ કરવાની બધાની એ જવાબદારી છે ભાઈ, આગેવાનોની તો ખાસ જવાબદારી. અને કોઈ આને રાજકીય સ્વરૂપ ના આપે. આદિવાસીનો પ્રશ્ન કેમ કરીને ઉકેલું એ જ પ્રશ્ન બધા સ્ટેટમેન્ટ બધા આપે. ખાસ કરીને સાહેબ 7 રેન્જમાં જે અભયારણ્ય અત્યારે ખાસ કરીને વોટ્સએપ પર સોશિયલ મીડિયા પર ખાસ વાયરલ થઈ રહ્યો છે, તે 7 રેન્જમાં અભયારણ્યનો કંઈક એ બાબતે આપને કોઈ જાણ ખરી? જો મેં તો શરૂઆતથી જ કહેતો આવ્યો છું, તમે બહુ સારી વાત કરી, પણ મેં શરૂઆતથી જ કહેતો હતો કે જે વર્ષોથી જંગલની જમીન ખેડે છે, કેટલાક લોકોની જમીનના અધિકાર પત્ર આપી દીધા, કેટલાક પેન્ડિંગ દાવા છે. આજે પેન્ડિંગ દાવાવાળા 8,000 9,000 વાળા છે, એમને પણ બધાને નથી આપવાના. 2-3 હજાર આપવાના છે. 3200 મારી પાસે જે આ કર્યું 3200 એ વધારે નથી આપવાના. એટલે બાકીની જમીન પછી શું છે, આ પેન્ડિંગ દાવાવાળાના 3200 જેટલા આપે, બાકીની છોડાઈ મૂકશે. અને પછી તે તમે જે કહો છો ને, આખા બધા નવા પ્લાન્ટેશન ફોરેસ્ટની નવી સ્કીમો લાવવાનો પ્લાનિંગ છે. તો એટલા માટે હું તે વખતે પણ કીધું, આજે પણ કે ગુજરાતના બધા આદિવાસીઓ બધા ભેગા થાય ને જંગલની જમીન જે ખેડે છે એ પેન્ડિંગ દાવાવાળા અને જે પણ જે ખેડાણ કરે છે કે સાગબારા 12 ગામના જે લોકોનો જે આ જે ખેડાણ કરવાવાળાથી માંડીને આવા બધા જંગલની જમીન ખેડનારા લોકો, જે જૂના ખેડાણવાળા બધા ભેગા થાય. અને હું પણ એમ દરેક જગ્યાએ ભાઈ હવે આપણે જૂનું ખેડાણ, વર્તમાન ખેડાણ, એ સિવાય નવું ખેડાણ નહીં થાય એ પણ લોકોને અમે પણ અપીલ કરીએ. અમે જંગલ બચાવવું એ પણ અમારી ફરજ છે. જંગલ છે તો આદિવાસી છે અને આદિવાસી છે તો જંગલ છે. આદિવાસીની એક સિક્કાની એ બાજુ. પણ જે વર્ષોથી જેનો કબજો છે, ખેડાણ છે, ખેતીલાયક જમીન છે, એ ખેતીને અટકાવે છે. નવા ખેડાણમાં અમે પડતા નથી. નવા ખેડાણમાં તમે તો જંગલ ખાતાની ફરજ છે ભાઈ. નવું ખેડાણ એ અટકાવવું એ જંગલ ખાતાની જવાબદારી છે. તો ભાઈ તમે આખું જંગલ ખલાસ થઈ જાય, જંગલ કપાઈ જાય ત્યાં સુધી તમે ઊંઘતા હતા, પછી ખેડાણ થાય ને અમુક પછી અટકાવવા જાઓ છો. શરૂઆતમાં તમારે કરવું છે. જંગલ બચાવવું જોઈએ તો તમારા કરતાં તમારે વિદ્યાર્થી. હું એમ કહું છું કે આ ઉમરપાડાનું આખું ખેડાણ થાય છે, 25 વર્ષ પહેલાં શું હતું, એ વૃક્ષો કોણે કાપ્યા? તો આ પણ એક મોટો પ્રશ્ન છે. આખા ગુજરાતની અંદર બધા લોકો ખેડે છે, જંગલો ખેડે, એ વૃક્ષો કપાયા, એ આદિવાસી કાપ્યા જ નથી. આ જંગલ ખાતાવાળી મેળા પીપણા કરીને પેલા એના જે માફિયા, જંગલ માફિયા વાળા પાસે બધા સાગી લાકડા મોટા મોટા શહેરોની અંદર લઈ ગયા છે. તો આ જે તમે જે વાત કરી છે એ અંગ્રેજ જે વાઇસરોય છે ફોરેસ્ટ વિભાગની અંદર ઉચ્ચ IFS અધિકારી, એમના મગજમાં આવું છે કે ફોરેસ્ટની આવી સ્કીમો લાવી અને કંઈક ને કંઈક આદિવાસીને જંગલની જમીન કબજે કરી ને એના પણ પ્લાન્ટેશન કરવાનો એમનો આખો ઈરાદો છે. જી આપે સાંભળ્યા હતા સાંસદ મનસુખ વસાવાને. તેઓ કહી રહ્યા છે કે આજે ઘણા દિવસથી પ્રશ્ન છે તે મામલે હવે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ જે અમેરિકાના પ્રવાસે છે, તેઓ અમેરિકાના પ્રવાસથી પરત આવશે ત્યારે તરત જ આનું નિરાકરણ આવી જશે તે પ્રકારનું આશ્વાસન સરકાર તરફથી તેમને આપવામાં આવ્યું છે. ને આ જે સ્થિતિ નિર્માણ પામી છે, મનસુખ વસાવાના મત વિસ્તારમાં આવતા લોકો જે છે તેમને જ હેરાનગતિ થતી હોય તેવી સ્થિતિ નિર્માણ થઈ છે. ને આને લઈને સાંસદ હોય, ત્યાંના સ્થાનિક ધારાસભ્ય ચૈતર વસાવા જેઓ જેલમાં બંધ છે, પરંતુ તેમના સૈનિકો જે સતત લડત ચલાવી રહ્યા છે, એ અપડેટો પણ આપના સુધી પહોંચાડતા રહીશું. પડે અપડેટો જોવા માટે નવજીવન ન્યૂઝ જોતા રહો, લાઈક કરો અને વધુમાં વધુ શેર કરો, જેના કારણે તમને નવા અપડેટો મળતા રહે.